जो तेरो नाम। हे राम हे राम हे राम हे राम। तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है। तू ही तो है राधा का श्याम। हे राम हे राम हे राम हे राम। तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी। तेरे चरणों में चारों धाम। हे राम हे राम हे राम हे राम। सब करो वही सो परम कल्याण, कोई करो वो कृपा निदान। મંડળ ખાતે અમદાવાદ જિલ્લાના મંડળ ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલિંગ સ્વામી રામાનંદ સરસ્વતી આજે 37મી પુણ્યતિથિ નિમિત્તે આજે ખૂબ માંડલ પંથક તથા આજુબાજુના તમામ વિસ્તારો જે સ્વામીજીને માનવાવાળા અને સ્વામીજીના વિચારોથી ચાલવાવાળા એવા તમામ નામી અનામી એવા અનેક સેવકો આજે ખૂબ ઉત્સાહથી અને ઉમંગથી આજે પધારેલ છે અને માંડલ પંથક આખામાં જાણે કે એક ધર્મમય વાતાવરણ બની ઉમટ્યું હોય અને ધર્મમાં સૌ લોકો લીન થઈ ગયા હોય એવું પવિત્ર વાતાવરણ આજના દિવસે જોવા મળે છે। અને જેમ કહેવાય કે સ્વામીજીને ગયાને દેવ થાય અને અનેક વર્ષો વીતી ગયા છે અને દિવસે ને દિવસે જેમ કહેવાય કે એક બીજ વાવીએ અને વટવૃક્ષ બનતું જાય છે એમ અમારા જેવા નવયુવાનો જે આજે અમે કહી શકીએ કે ભાઈ આજે અમે સ્વામીજીને જોયા નથી પણ સ્વામીજીનું એ મહાત્મા સમજીએ છીએ, સ્વામીજીના વડીલો જોડે જે વાતો સાંભળી એનાથી અમને ખૂબ પ્રેરણા મળી છે, ખૂબ ઉત્સાહ જાગ્યો છે અને ધર્મમાં અને નામ સંકીર્તન જે સ્વામીજીનો વિચાર હતો કે સેવા સંકીર્તન અને સત્સંગ એના વિચારો સાથે આજ અમે પણ જોડાયા છીએ નવયુવાનો। જ્યારે અમે ક્યારેય સ્વામીજીને જોયા નથી પણ સ્વામીજી અમારા હૃદયમાં આજ પણ છે અને અમને એક સતત ને સતત જ્યારે પણ આ ભૂમિમાં આવીએ છીએ ત્યારે પ્રેરણા મળતી આવેલ છે। અને કહેવાય છે કે આજના દિવસે એવા મહાન સંતો જેમ કે આત્માનંદજી બોટાદથી વધાર્યા હતા તે એક અમારા માટે પ્રેરણારૂપ છે। ખૂબ અમને સત્સંગ કરાયો અને ખૂબ આજે એમનો લાભ મળ્યો છે। પૂજ્ય શાસ્ત્રીજી પણ વધાર્યા હતા, એવા અનેક સંતો વધાર્યા અને એમને સત્સંગ પ્રવચનો કર્યા। તેથી અમે યુવાનો આજે ધર્મ તરફ પ્રેરીએ છીએ। ધર્મ શું છે, સનાતન ધર્મ શું છે તેના વિશે અમને ખૂબ આજે જાણવા મળ્યું છે અને આજે અમે જે અમારા જેવા નવયુવાનો એ ખૂબ સેવા ભાવથી જોડાયા છે કે ભાઈ ધર્મની અંદર સેવા કેવી રીતે કરવી, સત્સંગ કેવી રીતના કરવો, એમ એક સરસ મજાનું એ કહેવાય કે ભાઈ ધર્મમય વાતાવરણ, સેવામય વાતાવરણ મળ્યું છે। અને આ અવસ્થામાં હું એવું માનીશ કે સ્વામીજી ખૂબ રાજી હશે અને સ્વામીજી ખૂબ સત્સંગ અને આખું ગુજરાત નહીં આખો સમગ્ર દેશ આ પાવન ભૂમિની નોંધ લેશે। જય સિયારામ। અને આજના પાવન દિવસે સવારે પ્રભાત ફેરી એટલે કે સ્વામીજીની મૂર્તિ લઈ અને આખા ગામમાં પ્રદક્ષિણા ફરીએ છીએ। ત્યારબાદ સભા મંડપ પર ધૂન સંકીર્તન થાય છે અને સૌ ગ્રામજનો, સૌ આજુબાજુના વિસ્તારના અનુયાયીઓ, સ્વામીજીના સેવકો એમ સમગ્ર એકત્ર થાય છે। એક સત્સંગનો માહોલ જાગે છે, ધર્મમય વાતાવરણ બને છે અને ખૂબ સરસ આજનો દિવસ એમ કહેવાય કે યાદગારની ઇતિહાસની અંદર રચાયેલો દિવસ એમ માનવામાં આવે છે। અને દિવસે ને દિવસે આ ખૂબ એમ કહેવાય કે મહાત્મા સ્વામીજીનું વધતું જાય છે।
સ્વામીજીના અનેક સંકીર્તન કાર્યથી લોકોને ખૂબ સુખાકારી અને પ્રેરણારૂપ બનતા રહે છે અને સ્વામીજીના ખૂબ આશીર્વાદ આપના વિસ્તારના પંથકો ઉપર પડેલા છે. દરેક લોકો આજે જોવા જઈએ તો બહારથી આવેલા સ્વામીજીને યાદ કરે છે અને આ ધર્મમય વાતાવરણ અને ધર્મમય આ જે માહોલ જામ્યો છે થયો છે એ ખૂબ જ એમ કહેવાય કે ભાઈ એનો કોઈ શબ્દથી પણ વર્ણવી ના શકાય એવો ધર્મમય માહોલ છે. અને આ માંડલની પાવન ભૂમિને ધર્મમય બનાવનાર એવા સ્વામીજીના ચરણોમાં આજના દિને હું કોટી કોટી વંદન કરું છું. હું મૂળ માંડલનો રહેવાસી છું, વ્યવસાય એડવોકેટ છું. નીરવ દિલીપભાઈ દરજી એ મારું નામ છે.